विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय 4 प्रायोगिक भूमिति शुरू करी रह्या छे। प्रायोगिक भूमिति आ एक रचनानो चेप्टर छे अने जेमां आपणे गया वर्षे रचना शीखी गया छे, जेमां दरेक खूणाओ अने रेखाओ केवी रीते दोरवानी एना विषे आपणे शीखी गया छे। एनो आज आपणे पुनरावर्तन नथी करी रह्या, आपणे डायरेक्ट स्वाध्याय 4.1 शुरू करी रह्या छे। स्वाध्याय 4.1 नो पहलो प्रश्न है, नीचेना चतुष्कोणनी रचना करो। जेमां चतुष्कोण ABCD आपेलो छे। AB नु माप छे 4.5, BC 5.5, CD 4, AD 6 અને AC 7। आपेला मापनो आपणे सौथी पहला हवे काची आकृति दोरी लेवानी छे। तो काची आकृति आ प्रमाणे छे, A B C D આપણે આકૃતિ દોરી લીધી। AB નું માપ છે 4.5, BC નું માપ છે 5.5, CD નું માપ છે 4, AD અથવા તો DA એનું માપ છે 6 અને AC નું માપ છે 7। તો હવે આપણે આકૃતિ દોરવાનું શરૂઆત કરી રહ્યા છીએ। સૌથી પહેલા આપણે BC 5.5 નું દોરીશું। એટલે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા એક સીધી રેખા દોરી લેવાની જે આ પ્રમાણે હશે। સૌથી પહેલા આપણે આવી એક સીધી રેખા દોરી લેવાની। ત્યારબાદ આપણે શું કરવાનું છે કે BC 5.5 નો છે, એટલે આ રીતે આપણે 5.5 માપી લેવાના છે, જે તમે જોઈ શકો છો। આ રીતે આપણે 5.5 નો એક ચાપ દોરવાનો છે, બરાબર। હવે અહીંયા આપણે નામ આપી દઈશું BC। હવે જે રીતે આપણે અહીંયા દોરતા જઈશું એ રીતે આપણે અહીંયા રચનાના મુદ્દા પણ લખીશું। તો પહેલો મુદ્દો આપણો આવશે કે આપણે સૌથી પહેલા શું કામ કર્યું, તો BX કિરણ રચો। તો અહીંયા આપણે લખીશું BX કિરણ રચો અને B ને કેન્દ્ર લઈ 5.5 સેમીનો ચાપ BX કિરણ પર રચો અને જ્યાં છેદે ત્યાં C નામ આપો, બરાબર। અહીંયા જે છેદે છે ત્યાં આપણે C નામ આપી દીધું છે। હવે આપણે શું કરવાનું છે કે C ને કેન્દ્ર લઈને 7 સેમીનો એક ચાપ દોરવાનો છે। જો આ રીતે આપણે 7 સેમી લઈશું, અહીંયા આપણે મેં C ને કેન્દ્ર લીધું છે, જે તમે જોઈ શકો છો। C ને મેં કેન્દ્ર લીધું છે। ત્યારબાદ આપણે અહીંયા એક ચાપ દોર્યો છે, બરાબર। અને B ને કેન્દ્ર લેવાનો છે અને 4.5 નો ચાપ દોરવાનો છે। જો અહીંયા મેં 4.5 નું માપ લીધું છે અને B ને કેન્દ્ર લઈને મેં ચાપ રચ્યો છે આ રીતે। તો અહીંયા હું પોઈન્ટ લખીશ કે C ને કેન્દ્ર લઈ 7 સેમી અને B ને કેન્દ્ર લઈ 4.5 સેમીનો ચાપ રચો। હવે આ ચાપ જ્યાં છેદે છે, બરાબર, ત્યાં આપણે A નામ આપવાનું છે। એટલે અહીંયા છેદે છે તો મેં એને A નામ આપ્યું। એટલે હવે આપણે શું કરવાનું કે BA અને CA રેખાખંડ રચો, બરાબર। તો હવે હું શું કરીશ, સૌથી પહેલા BA રેખાખંડ હું દોરું છું આ રીતે અને આ રીતે।
ત્યારબાદ સી ને કેન્દ્ર લેવાનું અને 4 સેમીનો એક ચાપ દોરવાનો છે. તો મેં અહીંયા 4 સેમીનો ચાપ દોરું છું, એ તમે જોઈ શકો છો. મેં 4 સેમીનું માપ લીધું છે, સી ને કેન્દ્ર લીધું છે અને એક ચાપ રચ્યો છે આ રીતે. ત્યારબાદ એડી જે છે એ 6 સેમીનું છે, એટલે હવે હું શું કરીશ, એને કેન્દ્ર લઈને એક ચાપ દોરીશ જે 6 સેમીનો હશે. જો મેં આ રીતે અહીંયા 6 સેમીનું માપ લીધું છે અને એને કેન્દ્ર લીધું છે અને આ એક ચાપ રચ્યો છે આ રીતે, બરાબર. હવે જ્યાં છેદે છે, અહીંયા જ્યાં છેદી રહ્યો છે, જોઈ શકો છો તમે કે અહીંયા છેદી રહ્યું છે, તો ત્યાં મેં ડી નામ આપ્યું છે. અહીંયા મેં ડી નામ આપી દીધું છે. અને ત્યારબાદ સી ડી, એટલે આ રીતે મેં સી ડી અને એ ડી રચી દીધું છે. તો હવે હું પોઈન્ટ લખીશ કે ચોથો પોઈન્ટ આવશે આપણો મુદ્દો. સી ને કેન્દ્ર લઈ 4 સેમી અને એ ને કેન્દ્ર લઈ 6 સેમી માપનો ચાપ રચો અને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. ત્યારબાદ સી ડી અને એ ડી આ બંને રેખા હું દોરી દઈશ, જે મેં અહીંયા દોરી. સી ડી એ ડી, બરાબર, રચો. એટલે આપણે માંગેલ ચતુષ્કોણ એ બી સી ડી માપનો તૈયાર થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા આ રીતે આખી આકૃતિ દોરવાની છે અને ત્યાં સાથે સાથે આ મુદ્દા પણ તમારે લખવાના છે. આકૃતિ કમ્પલસરી પેન્સિલથી જ દોરવાની છે, એમાં કોઈ પણ પેનનું અક્ષર પણ આવવું જોઈએ નહીં, અને મુદ્દા કમ્પલસરી પેનથી જ લખવાના રહેશે. તો અહીંયા પ્રશ્ન 1નો આઈ એટલે કે ચતુષ્કોણ ABCD જે રચવાનો હતો તે પૂરો થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન 2 ચતુષ્કોણ JUMP રચીશું, જેમાં JU 3.5, UM 4, MP 5, PJ 4.5 અને PU 6.5 સેમી છે. અહીંયા મેં કાચી આકૃતિ દોરેલી છે. JUMP કાચી આકૃતિ માપ વગરની દોરવાની છે, નાની દોરશો તો પણ ચાલશે. હવે JU નું માપ છે 3.5, UM 4, MP 5, PJ 4.5 અને PU 6.5 છે. તો હવે આપણે રચના દોરીશું. સૌથી પહેલા આપણે સીધી રેખા દોર લેવાની છે. આપણે આના પહેલા પ્રશ્નમાં જે રીતે કર્યું હતું એ જ રીતે આપણે કરવાનું છે. આમાં મેં આ સીધી રેખા દોરી દીધી છે, જેને મેં નામ આપ્યું છે UA કિરણ, બરાબર. અહીંયા મુદ્દા, આ પ્રશ્નના મુદ્દા તમારે જાતે જ લખવાના છે. જે મેં પહેલા પ્રશ્નમાં જે રીતે મુદ્દા લખ્યા છે એ જ રીતે તમારે મુદ્દા જાતે જ લખવાના છે. એટલે સૌથી પહેલા આપણે શું કામ કર્યું હતું, UA આખો કિરણ રચ્યો છે, તો આ જ મુદ્દો તમારે લખવાનો છે. ત્યારબાદ U ને કેન્દ્ર લઈને 4 સેમી માપનો એક રેખાખંડ આપણે રચવાનો છે, જે મેં આ રીતે દોરી રહ્યો છું. જો મેં અહીંયા U ને કેન્દ્ર લીધું છે અને એક ચાપ રચ્યો છે. આ ચાપ જ્યાં છેદતો હશે ત્યાં મેં M નામ આપ્યું છે.
પહેલો મુદ્દો શું હતો કે યુ એ કિરણ રચો, યુને કેન્દ્ર લઈને 4 સેમી માપનો એક ચાપ રચો, યુ એ કિરણને જે છેદે ત્યાં એમ નામ આપો, એટલે આ આપણું થઈ ગયું 4 સેમીનું માપ. હવે આપણે યુને કેન્દ્ર લઈને 3.5 સેમીનો ચાપ રચવાનો છે, જે મેં આ રીતે તમને સમજાવી રહ્યો છું. બરાબર, જે મેં અહીંયા યુને કેન્દ્ર લીધું છે અને 3.5 સેમીનો એક ચાપ રચ્યો છે. બરાબર, હવે પાછું મેં એમને કેન્દ્ર લઈને 5 સેમીનો માપ રચ્યો છે. અમે એમને કેન્દ્ર લીધું છે અને 5 સેમીનો એક ચાપ રચ્યો છે અને યુને કેન્દ્ર લઈને 6.5 સેમીનો ચાપ રચ્યો છે. આ રીતે યુને કેન્દ્ર લીધું છે અને 6.5 નો ચાપ રચ્યો છે. આ ચાપ જ્યાં છેદે છે, જેમ કે અહીંયા મારો આ ચાપ છેદી રહ્યો છે, તો મેં ત્યાં પી નામ આપ્યું છે. એટલે આપણો બીજો મુદ્દો શું હશે કે એમને કેન્દ્ર લઈ 5 સેમી માપનો એક ચાપ રચો અને યુને કેન્દ્ર લઈને 6.5 સેમીનો ચાપ રચો. આ ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપો અને યુ પી અને પી એમ રચો. હવે આપણે યુને કેન્દ્ર લઈને 3.5 સેમીનો એક ચાપ રચવાનો છે, જે મેં ઓલરેડી પહેલા રચ્યો જ છો, પણ ફરી એકવાર તમને સમજાવી દઉં છું. આ રીતે 3.5 સેમીનો યુને કેન્દ્ર લઈને એક ચાપ રચવાનો છે. હવે પી ને કેન્દ્ર લઈને 4.5 સેમીનો આપણે એક ચાપ રચવાનો છે. આ મેં પી ને કેન્દ્ર લીધું છે અને અહીંયા એક આવો ચાપ રચ્યો છે. એટલે યુને કેન્દ્ર લઈને 3.5 નો અને અહીંયા પી ને કેન્દ્ર લઈને 4.5 નો એક ચાપ રચવાનો છે. હવે આ જે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે જે નામ આપવાનું છે. હવે જે યુ અને પી જે રેખાખંડ દોરવાનો છે, તો આપણે અહીંયા રેખાખંડ દોરી દઈશું. પી જે યુ રોચ્યો મેં અને જે પી દોર્યો. તો આ રીતે આપણને માંગેલું ચતુષ્કોણ JUMP તૈયાર થઈ જશે. આની રચનાના મુદ્દા તમારે જાતે લખવાના છે. મેં ઓલરેડી પહેલા પ્રશ્નના આઈમાં તમને મુદ્દા કેવી રીતે લખવાના છે એ સમજાવી દીધું છે. જો છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય મુદ્દા લખવામાં કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો, પણ શાળાના સમયમાં જ પૂછજો. એટલે કે 2 વાગ્યા સુધી, 10 થી 2 ની વચ્ચે જ પૂછો. થેન્ક યુ.